અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાં સ્થિત કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ આદિપુર દ્વારા ગૌમાતાની સેવા માટે બે નવી ગૌ એમ્બ્યુલન્સનું લોકાર્પણ સંપન્ન। અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાં સ્થિત કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ આદિપુર દ્વારા ગૌમાતાની સેવા માટે દાતાશ્રીઓના સહયોગથી અંદાજે ₹25 લાખના ખર્ચે તૈયાર કરાયેલ બે નવી ગૌ એમ્બ્યુલન્સોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ગૌશાળા હેલ્પેજ અમદાવાદના મુખ્ય સંચાલક શ્રી ઇન્દ્ર મહેશ્વરી પોતાની ટીમ અને ગૌભક્તો સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કામધેનુ ગૌશાળાની મુલાકાત લઈ ઘાયલ, બીમાર અને નિરાધાર ગૌમાતાઓ માટે કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને ગૌશાળાના કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયા। કાર્યક્રમમાં શ્રી રાધે સંવેદના ગૌસેવા ગ્રુપ અંજારના શ્રી દિનેશ સોની ઉપસ્થિત રહ્યા, જેઓ એમ્બ્યુલન્સના મુખ્ય દાતા રહ્યા હતા। ઉપરાંત શ્રી ભરતભાઈ હડિયા ગામ સિણાઈ, શ્રી જયંતિભાઈ સોરઠિયા વડોદરા તથા શ્રી લલિત વિધાની ગાંધીધામ પરિવાર પણ મુખ્ય દાતા તરીકે જોડાયા હતા। સહયોગી દાતાઓમાં શ્રી ધનજીભાઈ આહિર, શ્રી દેવરાજભાઈ મ્યાત્રા, શ્રી શંભુ એમ મ્યાત્રા, શ્રી શંભુ ડી મ્યાત્રા તેમજ ગાંધીધામના બે સિંધી ગૌભક્ત દાતા પરિવાર તેમજ જીવદયા મંડળ KSEZ સ્મિટ્સ પ્રાલીના તમામ સભ્યો, શ્રી રાજેશ શંભુ આહિર, શ્રી શંભુભાઈ જરુ નંદગામ આહિર ગૌભક્ત પરિવાર, શ્રી હરિભાઈ આહિર નંદગામ, શ્રી મહેશભાઈ આહિર વીરા, શ્રી યોગેન્દ્રસિંહ ચૌધરી, શ્રી રમેશભાઈ આહિર આદિપુર તેમજ શ્રી જગદીશ લાલવાણી તથા એક અગ્રવાલ સમાજના ગૌભક્ત દાતાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો। હેલ્પ ગૌશાલા.comની પ્રેરણાથી સ્વશ્રી અજા નારણ ભોજા ગામવીરા તેમજ શ્રીમતી રેવતી દેવી ડુંગરોમલજી ચાંડક પરિવાર મુંબઈ તલોદ તથા સ્વશ્રી પીતાંબર દાસજી કેવલ રામજી મહેશ્વરી પરિવાર અમદાવાદ તરફથી પણ નોંધપાત્ર સહયોગ મળ્યો હતો। આ ઉપરાંત અનેક સ્થાનિક દાતાશ્રીઓએ પણ આ પુણ્ય કાર્યમાં સહયોગ આપ્યો હતો, જેના બદલ ટ્રસ્ટે તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટી શ્રી દીપકભાઈ પટેલ દ્વારા કામધેનુ ગૌશાળાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ ભાવિ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ મહેતાએ ગૌસેવાના મહત્વ પર પ્રકાશ પાડી તમામ દાતાઓ અને ગૌભક્તોનો આભાર વ્યક્ત કર્યો, તેમજ ડૉક્ટર મહેશભાઈ જોશી અને ગૌશાળાના તમામ કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની સેવાની પણ પ્રશંસા કરી। અંતમાં ટ્રસ્ટી શ્રી દિનેશ ગોયલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં કામધેનુ ગૌસેવા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીગણ, ગૌશાળાનો સ્ટાફ, કાર્યકરો, ગૌભક્તો અને મોટી સંખ્યામાં દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ આદિપુર પરિવાર તમામ દાતાશ્રીઓ, ગૌભક્તો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે તથા ભવિષ્યમાં પણ ગૌ માતાની સેવામાં આ જ રીતે સહયોગ આપતા રહેવા વિનંતી કરે છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।